हेलो विद्यार्थी मित्रों, केम छे? गुड मॉर्निंग। आशा राखું છું આપ સૌ મજામાં હશો। મિત્રો, છેલ્લે આપણે મળ્યા ત્યારે એવી વાત થઈ હતી કે નેક્સ્ટ પીરિયડ આપણો પ્રશ્નોત્તરીનો રહેશે અને તેના દ્વારા પુનરાવર્તન કરીશું। પણ એક ખુલાસો એ કરી દઉં કે આ ચેપ્ટરમાંથી તમારે બોર્ડની પરીક્ષામાં 3 ગુણના પ્રશ્ન પૂછાય છે। કુલ 3 માર્ક્સનું પૂછાય છે। પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર આપણે ચલાવ્યું એ બંને ચેપ્ટરમાંથી પણ 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે। એટલે કુલ 3 માર્ક્સનું પૂછાય। પછી 2 માર્ક્સનો એક પ્રશ્ન અને એક MCQ પૂછાય, અથવા 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય। એ પેપર સેટર ઉપર જે પ્રશ્નપત્ર કાઢે છે તે શિક્ષક પર આધાર રાખે, પણ ખુલાસો એટલો કે કુલ 3 ગુણનું પૂછાય છે। એટલે નિબંધ પ્રકારના પ્રશ્નો આવે છે તે પ્રશ્નો આપણે તૈયાર ન કરવા। બહુ મોટા નિબંધ પ્રકારના જે આવે છે 4 ગુણના આવે છે તે। હવે અહીંયા સ્વાધ્યાયની શરૂઆત કરીએ તો પ્રશ્ન પહેલો, નીચેના સવાલોના સવિસ્તાર જવાબ લખો। ભલે આપણને અહીંયા આ નિબંધ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો, પણ એને યોગ્ય રીતે રજૂ કરવાનું કૌશલ્ય આપણામાં હોય તો આ પ્રશ્નનો ઉકેલ પણ આપણે 3 માર્ક્સમાં લાવી શકીએ છીએ। એમાં પહેલો પ્રશ્ન છે, સંસાધન એટલે શું? તેના ઉપયોગો વર્ણવો। હવે સંસાધનનો અર્થ આપવાનો છે અને પછી એના ઉપયોગો લખવાના છે। તો પહેલા સંસાધનનો અર્થ આપણે જાણવો પડે કે ભાઈ કુદરતમાં હજારો તત્વો પડેલા છે, એ બધા જ તત્વોને સંસાધન કહી શકાય નહીં। પહેલું સેન્ટેન્સ આ લખીશું। પછી લખશું કે જે વસ્તુ ઉપર સંસાધનનો અર્થ લખવો છે, આપણે ભણ્યા છીએ કે જે કુદરતી તત્વ છે એ તત્વનો આપણા જીવનમાં ઉપયોગ થતો હોય તો જ એ આપણા માટે સંસાધન કહી શકાય। સંસાધન એટલે જીવન જીવવાની કે વિકાસની પ્રક્રિયામાં આપણને ઉપયોગી હોય તેવું તત્વ। સંસાધન એટલે શક્તિ છે, પણ એ શક્તિ ક્યારે શક્તિ કહી શકાય કે આપણા માટે ઉપયોગમાં આવતું હોય તો। ક્યાં તો મને આવતું હોય, ક્યાં તો તમને આવતું હોય, અથવા તો એક ઘરને આવતું હોય, અથવા સમગ્ર માનવ જાતને આવતું હોય। માનવના ઉપયોગમાં આવતું હોય તે। બીજી રીતે કહેવું હોય તો માણસ જેના પર આધાર રાખીને જીવે છે એ આપણા માટે શક્તિ છે। એટલે બીજો મુદ્દો લખશું કે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની કે ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને કુદરતી સંસાધન કહેવાય। આ કુદરતી સંસાધનનો અર્થ છે કે જે વસ્તુ પર માનવી આશ્રિત હોય કે નિર્ભર હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની કે ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને કુદરતી સંસાધન કહેવાય। આપણે એના ઉપર નિર્ભર હોઈએ, એના ઉપર આશ્રિત હોઈએ, તેના આધારે જ આપણું આગળનું સ્ટેપ ચાલે તેમ હોય અને જે વસ્તુ છે તેનો ઉપયોગ કરવાની કે ઉપભોગ કરવાની આપણામાં ક્યાં તો શારીરિક તેવડ જોઈએ અથવા આપણી પાસે એનો ઉપયોગ કરવાની બુદ્ધિ હોવી જોઈએ, તો એ આપણા માટે કુદરતી સંસાધન બની શકે છે। આમ માનવ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ પણ કુદરતી વસ્તુનો ઉપયોગ કરવા લાગે ત્યારે તે સંસાધન બને છે।
બીજી રીતે લખવું હોય તો આમ પણ લખાય કે માનવ પોતાની જરૂરિયાતો પૂરી કરવા કોઈ પણ કુદરતી સંસાધનનો ઉપયોગ કરવા લાગે ત્યારે તે સંસાધન બને છે. ઉદાહરણ આપવું હોય તો એમ અપાય કે પ્રાચીન સમયમાં આ કુદરતી તત્વો જે છે એ બધા પડેલા જ હતા. એ કાંઈ હમણાં જ આપણે જન્મ્યા અને ઉત્પન્ન થયા એવું નથી. વર્ષોથી ધરતીમાં પડ્યા છે અને ધરતી ઉપર માનવને દેખાય તે રીતે પણ છે. પણ તેનો ઉપયોગ કરવાની આવડત નહોતી પ્રાચીન સમયમાં. અથવા એવું બુદ્ધિ વાપરીને ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો, જેથી કરીને એનો ઉપયોગ કરવામાં માણસ અધૂરો હતો, કાચો પડતો હતો, ઊણો ઉતર્યો હતો. ત્યાં પહોંચી શકે એમ નહોતો. માનવનો પન્નો ટૂંકો પડતો હતો. પણ દિન પ્રતિદિન રોજબરોજ વિજ્ઞાનનો વિકાસ થતા થતા, ટેકનોલોજીનો વિકાસ થતા માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને જે તે સંસાધનનો ઉપયોગ કરવાની સ્કિલ માણસે પ્રાપ્ત કરી. અને આજે આપણે કુદરતી તત્વોનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ કરતા થયા છીએ. એટલે કુદરતી સંસાધન જે છે એ કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણો હોવા જરૂરી છે. ત્રણ રીતે પરસ્પર પ્રક્રિયા થાય ત્યારે કુદરતી તત્વ સંસાધન બને છે. કયા ત્રણ? તો કે કુદરત, માનવ અને સંસ્કૃતિ. ત્રણેયની પરસ્પરની પ્રક્રિયા જ સંસાધન બને છે. એટલે 4 મુદ્દા લખીશું આપણે વ્યાખ્યા માટે કે બધા તત્વો સંસાધન નથી. બીજો મુદ્દો લખશું કે માણસ જેના પર આશ્રિત હોય કે નિર્ભર હોય અને ઉપયોગ કરવાની માણસમાં બૌદ્ધિક શક્તિ હોય તો એ કુદરતી સંસાધન કહેવાય. ત્રીજો મુદ્દો લખશું માનવ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે કુદરતી વસ્તુનો ઉપયોગ કરે ત્યારે તે સંસાધન બને છે. અને પછી લખશું કુદરતી સંસાધનમાં ઉપયોગ કરવાની ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. હવે લખીશું આપણે સંસાધનોના ઉપયોગો. એના ઉપયોગ 3 છે. આપણે જોઈ ગયા છીએ, અભ્યાસ કરી લીધો છે. કયા 3? તો કે એક ખોરાક તરીકે, બીજું કાચા માલ તરીકે અને ત્રીજું છે શક્તિ સંસાધન તરીકે. તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ લઈશું કે સંસાધનોના ઉપયોગો માણસ પોતાના જીવનમાં વિવિધ રીતે કરે છે. માનવ જીવનના દરેક તબક્કે ક્યાંક ને ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં માણસ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતો આવ્યો છે અને તેને પરિણામે માણસની આર્થિક પ્રવૃત્તિઓ છે એ વેગવંતી બને છે. અને માણસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કુદરતી સંસાધનોના ઉપયોગ કરતો આવ્યો છે અને પરિણામે પોતાનું જીવન ધોરણ વધુ ને વધુ સુખી કરતો રહ્યો છે. જે આ પ્રમાણે છે. નંબર 1, ખોરાક તરીકે. માનવી પોતાની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી અથવા તો વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ કરે છે. ફળ તો એ કુદરતી સંસાધન, ખેતીના વિવિધ ખાદ્ય પાકો, પ્રાણીઓનું દૂધ અને દૂધની બનાવટો, માંસ, માછલા, અન્ય જળચરો એટલે કે જળચર પ્રાણીઓ, મધ વગેરે ખાદ્ય સામગ્રી ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. આ બધા કુદરતી સંસાધન છે. જો આ બધું જ કુદરત દ્વારા બને છે. આપણે એમાં મહેનત કરીએ છીએ. આપણને વાત કરીને કે આપણામાં એ શક્તિ, ક્ષમતા હોવી જોઈએ ઉપયોગ કરવાની. તો અહીંયા બૌદ્ધિક અને શારીરિક બંને ક્ષમતાનો ઉપયોગ કરીને આપણે ખોરાક તરીકેના તત્વો પેદા કરી શકીએ છીએ. બીજી વાત છે કાચા માલ તરીકે. જંગલોમાંથી મળતી વિવિધ સંપત્તિ, ખેત પેદાશો, પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, ઘેટા બકરાના વાળ જે છે એમાંથી ઊન બને, ચામડું, માંસ, કાચું ખનિજ અથવા તો કાચું અયસ્ક જેવા સંસાધનો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. અને ત્રીજું લઈશું શક્તિ સંસાધન તરીકે, એટલે કે પૃથ્વીના
પેટાળમાંથી જમીનની અંદરથી આપણે કોલસો કાઢીએ, પેટ્રોલિયમ કાઢીએ, કુદરતી વાયુ કાઢીએ વગેરેનો ઈંધણ તરીકે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. જો પહેલાં કોલસાથી ટ્રેન ચાલતી, કોલસામાંથી તાપ વિદ્યુત ઉત્પન્ન કરાતું, પછી રાંધણમાં કોલસાનો ઉપયોગ થતો હતો બળતણ તરીકે. આ બધા કોલસાના ઉપયોગો. મિલો ચલાવવા માટે કોલસાનો ઉપયોગ થતો હતો. હવે તેનું સ્થાન છે એ ઇલેક્ટ્રિસિટીએ લઈ લીધું, વીજળીએ. અમુક જગ્યાએ ગેસ આવી ગયા. એટલે આમ ભલે પરિવર્તન આવે પણ શક્તિ સંસાધન તરીકે કુદરતી સંસાધનનો જ ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ, ડીઝલ, ઓઇલ, પેટ્રોલ, આ બધું કેરોસીન એ પેટ્રોલિયમ છે. અને કુદરતી વાયુઓ વિવિધ ક્ષેત્રોમાં આપણે એનો ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ સિવાય કેટલાક સંસાધનો એવા છે જેવા કે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ થકી પણ આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. આમ આપણે 3 રીતે એટલે ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિ સંસાધન તરીકે કુદરતી સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, કરતા આવ્યા છીએ. અને તેને પરિણામે આપણું સૌનું જીવન વધુ સુખમય અને આનંદિત બને છે, સગવડવાળું બને છે. હવે પ્રશ્ન બીજો આવે છે જેનું નામ છે ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. હવે ભૂમિ સંરક્ષણનો અર્થ આપણે લેવા છે. ભૂમિ સંરક્ષણ એટલે માત્ર ખેતીલાયક જમીન હોય તેની જ વાત નથી, સમગ્ર ભૂમિની વાત છે. સમગ્ર ભૂમિને આપણે સંરક્ષિત કરવી છે. જ્યાં જોખમ ઊભું થાય ત્યારે સંરક્ષણ શબ્દ આવે. આ સામાન્ય ડેફિનેશન કે વાત તમને મેં અગાઉ કરી છે કે જ્યારે કોઈ પણ બાબતમાં જોખમ આવે એટલે આપણે એની સામે સંરક્ષણ કરવું પડે. શું છે ભૂમિ સંરક્ષણ? તો કે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી એટલે ભૂમિ સંરક્ષણ. પહેલાં તો જમીનનું ધોવાણ અટકાવવાનું છે અને એ જમીનની ગુણવત્તા જાળવી રાખવાની ભૂમિ સંરક્ષણમાં વાત થઈ છે. પાણીથી જમીનનું ધોવાણ થાય કે હવાથી જમીનનું ધોવાણ થતું હોય, એ ધોવાણ અટકાવવાનું છે. અને જમીનની જે ગુણવત્તા છે, ફળદ્રુપતા છે, એ આપણે જાળવી રાખવાની છે. બીજો મુદ્દો લઈશું, ભૂમિ સંરક્ષણ કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે છે? માટી કણો સાથે છે. અને માટીના કણો એટલે માટી કણો પોતાની મૂળ જગ્યા પર રોકી રાખવા સાથેનો ભૂમિ સંરક્ષણનો સંબંધ છે. એટલે કે માટી કણો મૂળ જગ્યા પર રોકાઈ રહે તેવા પ્રયત્નો કરવા એટલે ભૂમિ સંરક્ષણ. જમીન કે ભૂમિ સંરક્ષણ ન થાય તો પૂરની સંભાવનાઓ વધે. હવે માની લઈએ કે માટી કણો છે એ પોતાની જગ્યા પર નથી રહેતા, ખસી જાય છે, તો કેટલીક વખત ખેતીલાયક જમીન છે એ બિનઉપજાઉ થઈ જશે. પણ એનાથી મોટી ઘટના એવી બની શકે છે કે જેને કારણે પૂરની સંભાવનાઓ વધે છે. નદીઓમાં ખીણો થવી, નદીઓમાં કોતરો થવી, નદીઓ વારંવાર છલકાઈ જવી, નદીઓના પટ જે છે એ ઉપર આવી જાય અને પરિણામે નદીની ક્ષમતા, પાણીના પ્રવાહને વધુ સંગ્રહવાની જે શક્તિ હોય, ક્ષમતા હોય, એ ઓછી થઈ જાય અને પરિણામે પૂરની સંભાવનાઓ વધે છે. આવું ન થાય એટલા માટે પણ ભૂમિ સંરક્ષણની જરૂર છે. જમીન સંરક્ષણ ન થાય તો આપણા સૌના જાનમાલના સલામતી જોખમમાં મુકાય છે. એટલે ભૂમિ સંરક્ષણ આપણા સૌના માટે અત્યંત જરૂરી છે. 7 મુદ્દા છે ભૂમિ સંરક્ષણ માટેના. કયા 7 મુદ્દા છે? તે કે પહેલી વાત તો એ છે ભૂમિ સંરક્ષણ માટે કે વૃક્ષારોપણ કે વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને જમીનના કણોને આ વૃક્ષોના મૂળ જકડી રાખે. વૃક્ષારોપણ કે વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી વૃક્ષોના મૂળ છે એ મૂળ જમીન કણોને જકડી રાખશે, મજબૂતાઈથી પકડી રાખે છે. જ્યાં વૃક્ષ વવાયેલું હોય ત્યાં ધોવાણ ઓછું થાય. એટલે બને ત્યાં સુધી આપણે
વધુમાં વધુ ખુલ્લી જગ્યા છે ત્યાં વૃક્ષારોપણ કરવું છે. બીજી વાત કે નદીની ખીણો કે કોતરોમાં થતા ધોવાણને અટકાવવા જોઈએ. હવે ઘણી વખત નદીમાં ખીણો થતી હોય છે, ઉપરથી ધોધ પડે અને પરિણામે ખીણ જેવું બને. આપણે ગીરા ધોધ છે જેટલાય જોયું હશે અને ખ્યાલ હશે કે ઉપરથી પાણી પડે પરિણામે નીચે જ્યાં પાણી પડે છે ત્યાં ઊંડો ખાડો પડી જાય અને ખાડો દિન રાત વધતો જાય, રોજબરોજ ખાડો મોટો ને મોટો થતો જાય. એક સમય આવે કે નીચેથી પોલું થઈ ગયું હોય, ઉપરનો ભેખડ પછી પડે. એટલે આવું ન થાય એ માટે થઈને શું કહે છે કે નદીની ખીણો કે કોતરોમાં, કોતર કોને કહેવાય કે જ્યાં નદી વળાંક લેતી હોય કે સતત પ્રવાહને કારણે કિનારાનો ભાગ જે છે ત્યાં પાણી વહે છે એ ભાગને અંદરથી ધોવાણ થતું હોય અને પરિણામે અંદર વધુને વધુ ધોવાણ થતાં થતાં ઉપરનો ભાગ પાછો પડી જશે અને આમ કરતાં કિનારા છે છીછરા થઈ જાય. એટલે એને આપણે કોતર કહીશું. એટલે નદીની ખીણો કે કોતરોમાં થતા ધોવાણને અટકાવવા માટે નદી પર બંધારા અથવા તો આડબંધ બાંધીને પાણીના પ્રવાહની ગતિ ધીમી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આટલું બધું ઉપરથી ધોધ સ્વરૂપે પાણી પડે અને ખીણ બનાવે, કોતર બનતી હોય કારણ કે પાણીની ગતિની તીવ્રતા વધુ છે. ઉપરથી ધોધ પડે છે એ પણ ગતિની તીવ્રતા બતાવે છે. સપાટ ભૂમિભાગમાં જળ પ્રવાહ વહે ત્યારે પણ ગતિની તીવ્રતા વધુ હોય છે. તો એ ગતિની તીવ્રતાને આપણે ધીમી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એના માટે આપણે આડો હાથ ન દઈ શકીએ, પણ નદીમાં આડા બંધ બાંધવા જોઈએ અથવા તો બંધારા બાંધીને પાણીના પ્રવાહની ગતિને ધીમી કરીએ અને સાથે સાથે જો આ ધીમી કરીએ એટલે સ્વાભાવિક છે કે ગતિ ધીમી થતાં ધોવાણનું પ્રમાણ અટકી જશે. અને બીજી વાત આ મુદ્દામાં એ કરી છે કે નદીના કિનારા પર વૃક્ષો વાવવાથી જમીનનું ધોવાણ ઘટાડી શકાય છે. વૃક્ષો વાવ્યા હોય તો માટીના કણોને વૃક્ષોના મૂળ જકડી રાખશે અને ધોવાણ થતું અટકી શકે છે. બે વાત થઈ. ત્રીજી વાત છે કે રણ પ્રદેશની નજીકના જે વિસ્તારો હોય એ વિસ્તારોમાં પવનો સતત વાયા જ કરે છે. એટલે આવા વાતા પવનોને રોકવા રણની ધાર પર વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. એટલે કે રણ પ્રદેશ જ્યાં છે એની નજીકનો વિસ્તાર એટલે કે રણ વિસ્તાર પૂરો થાય તરત જ આપણી ખેડાણ લાયક જમીન હોય એ બે વચ્ચેનો જે ભાગ છે, સરહદ આવે છે, ત્યાં આપણે વૃક્ષો ઉગાડવા જોઈએ. કેમ તો કે સતત વાતા પવનોને કારણે આ રેતી ઉડતી ઉડતી આગળ વધતી જાય છે અને ફળદ્રુપ જમીનને બિન ઉપજાઉ જમીનમાં પરિવર્તિત કરે છે, ફેરવી નાખે છે. આવું ન થાય એટલા માટે આપણે વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, જેને રક્ષક મેખલા તરીકે ઓળખવામાં આવે છે. રક્ષક મેખલા એટલે રક્ષણ કરે એવી હાર ઊભી કરવી જોઈએ. કાંટાળી વનસ્પતિ 3-4 ફૂટ 5 ફૂટ જેટલી ઊંચાઈ વાળે એવા કાંટાળી વનસ્પતિ એ ધાર ઉપર ઉગાડવી જોઈએ, જેથી કરીને રણ વિસ્તારને આગળ વધતો અટકાવી શકાય છે. ચોથી વાત છે કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને, જે નદીઓમાં વધુમાં વધુ પાણી આવ્યા કરતું હોય અને વારંવાર ચોમાસાની ઋતુ દરમિયાન પાણી આવતું હોય અને તેને કારણે એ નદી કિનારાના વિસ્તારોને વધુ પ્રભાવિત કરતું હોય તો આવી નદીઓના પૂરને બીજી નદીઓમાં વાળી દેવાય. જે નદીમાં ઓછું પૂર આવતું હોય અથવા પાણી આવતું ન હોય, સૂકી નદી હોય, એવી નદીઓમાં નદી છલકાય છે એવી નદીઓના પાણીને આ સૂકી નદીમાં વાળી દેવા જોઈએ, જેથી કરીને પૂરને આપણે અંકુશમાં લઈ શકીએ છીએ. પાંચમો મુદ્દો છે ભૂમિ સંરક્ષણની વાત છે. જમીનના કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવાની પ્રક્રિયાની વાત છે. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું ઉપલું સ્તર ઢીલું પડે છે. સ્વાભાવિક છે, એના ખરિયા જે છે પશુઓના, ગાય હોય, ભેંસ હોય, ગધેડું હોય, બકરી હોય કે ઘેટું હોય,
આ બધાના નખ જે છે એ ધારદાર હોય છે. એ વારંવાર ચરણની પ્રક્રિયા માટે ચરાણ માટે ઉપર જાય છે, નીચે આવે છે, ચર્યા કરે છે. એક નહીં અનેક પશુઓ પહાડી વિસ્તારોમાં ચરાણ માટે આવજા કર્યા કરે અને તેને પરિણામે એ જમીનનું સ્તર જે છે એ ઉપલું સ્તર ઢીલું પડે અને તેને કારણે જમીનનું ધોવાણ થાય છે. આથી ચરાણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવી જોઈએ, કાબૂમાં લેવી જોઈએ, કંટ્રોલ કરવી જોઈએ. છઠ્ઠી વાત છે કે ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ક્ષિતિજ સમાંતર ખેડનો મતલબ એ થાય છે કે સીડીદાર ખેતરો, સ્ટેપ જેને કહીએ છીએ આપણે, સ્ટેપ ફાર્મ, નાના નાના ખેતરો હોય પણ પગથિયા જેવા. સ્ટેપ એટલે પગથિયા જેવા. આમ થોડું ખેતર આવે, ફરી પાછું એક પગથિયા જેવો અંતર રાખી અને ફરી પાછું, એટલે કે પહાડની જેવી ઢાળ છે તેના આધારે આવા સમોચ્ચય ખેતરો કે જેને આપણે સીડીદાર ખેતર કહીએ છીએ એવી ક્યારીઓ બનાવીને, એવા ખેતરો બનાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. આમ કરવાથી શું થાય મિત્રો કે પહાડ પરથી જે પાણી વહે છે એ તો નીચે જેમ જેમ નીચે જાય તેમ તેમ એની ગતિ વધતી જાય, તીવ્રતા વધતી જાય. હવે એ તીવ્રતાને મંદ કરવી હોય, કાબૂમાં લેવી હોય, નિયંત્રિત કરવી હોય તો શું કરાય કે સીડીદાર ખેતર બનાવવાના. થોડી વાર માટે સમતલ જમીન આવી જાય એટલે પ્રવાહની ગતિ છે એ ધીમી પડી જાય અને ધીમી પડી જાય અને પછી નીચે ઉતરે એટલે ગતિ કાબૂમાં આવે છે અને જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ. સાતમો મુદ્દો, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. એટલે કે રણ પ્રકારની જમીન જે છે એ જમીનને કારણે ફળદ્રુપ જમીન છે એ બિન ઉપજાઉ થઈ ગઈ છે. હવે એને ફરી પાછી આપણે જો ઉપજાઉ કરવી હોય તો આવી જમીનોમાં સેન્દ્રિય તત્વો અથવા સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરાય. જે જમીનમાં ખેતીલાયક જમીન ઘણી વખત રણ પ્રદેશ ના હોય તો પણ વારંવાર પાણીને કારણે એ જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે. એને જાળવી રાખવા માટે અથવા તો ફરી પાછી આપણે એને ઉપયોગમાં લેવા માટે શું કરી શકાય તો કે એમાં સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આમ જમીન સંરક્ષણ, હવે કન્ક્લુઝન છે, ઉપસંહાર, કે ભાઈ આપણે કંઈક લખશું પૂરું થાય પછી કે જમીન સંરક્ષણ એ સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. આ બધાનો પ્રશ્ન છે અને આનો ઉકેલ પણ આપણે સામૂહિક રીતે લાવવો જોઈએ. જેના માટે સરકારે, લોકોએ અને સમાજે ત્રણેય પક્ષોએ સાથે મળીને સરકાર, લોકો અને સમાજે સહિયારા પ્રયાસો કરીને સામૂહિક રીતે એનો ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આમ ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો વિશેની આપણે ચર્ચા કરી. હવેનો જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નનું નામ છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. હવે આપણે જમીનની નિર્માણની પ્રક્રિયા વર્ણવવાની છે કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. આપણને દેખાય છે, નરી આંખે જોઈએ તો જમીન આપણને દેખાય, ભૂમિભાગ દેખાય છે, જ્યાં આપણે ખેતી કરીએ છીએ, જ્યાં વૃક્ષો ઉગેલા છે, જ્યાં જંગલો દેખાય છે, જ્યાં નદીઓ વહે છે. આ જમીન નિર્માણ કઈ રીતે થયું છે? આ મેં કે તમે નથી કર્યું, કુદરતે કર્યું છે. પણ કઈ રીતે થાય છે તો જુઓ. પહેલો મુદ્દો લઈશું કે પૃથ્વી પરના પાતળા સ્તરને કે જે અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ જેને જમીન કહેવાય છે. પહેલો મુદ્દો લઈશું. જમીન સ્તર એટલે પૃથ્વી ઉપરનું, આપણે જ્યાં ઊભા છીએ પૃથ્વી છે, પણ પૃથ્વી ઉપરનું પાતળું પડ કે જે અનેક કણોનું બનેલું છે અને એ પાછું પાતળું પડ છે એને જમીન કહેવાય. આ પાતળા પડમાં ખનિજો, ભેજ,
હ્યુમસ, સેન્દ્રીય તત્વો અને હવા ભળેલા હોય છે. શું હોય છે જમીનમાં? તો કે ઉપરનું જે પાતળું પડ છે એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રીય તત્વો અને હવા જેવા તત્વો ભળેલા હોય છે. ત્રીજો મુદ્દો લઈશું. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી થાય છે. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે મૂળ ખડકોના. મૂળ ખડકો એટલે બીજો શબ્દ એના માટે છે માતૃ ખડકો. જમીનની અંદરના જે ખડકો છે એનું ખવાણ થાય, એનું ધોવાણ થાય, નાના નાના બારીક ભૂકો બને અથવા પહાડો તૂટી પડે અને એનો પણ બારીક ભૂકો થાય, એનાથી જમીનનું નિર્માણ થાય છે. પછીનો મુદ્દો લઈશું કે જમીન ખનિજો અને જૈવિક તત્વોથી બનેલું કુદરતી મિશ્રણ છે. જમીનમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની શક્તિ છે. એટલે કે જમીનમાં વનસ્પતિનો વિકાસ પણ થાય છે અને વૃદ્ધિ પણ થાય છે. હવે લઈશું મહત્વનો મુદ્દો પાછો કે જમીન નિર્માણમાં આબોહવાની અસર વ્યાપક અને મહત્વની છે. દરેક જગ્યાએ આબોહવા જમીન નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. એક જ પ્રકારના માતૃ ખડકો હોવા છતાં ભિન્ન આબોહવાના કારણે જમીન અલગ અલગ પ્રકારની જોવા મળે છે. સમજી લઈએ, સેન્ટેન્સ લાંબુ છે. જમીન નિર્માણમાં આબોહવાની અસર મહત્વની અને વ્યાપક છે. સર્વત્ર આ વ્યાપક એટલે સર્વત્ર આબોહવાની અસર જોવા મળે છે અને મહત્વની છે. શું છે? તો કે એક જ પ્રકારના માતૃ ખડકો હોય. જમીનના પેટાળમાં એક જ પ્રકારના માતૃ ખડકો હોવા છતાંય આબોહવા જો જુદી છે તો તે આબોહવાને કારણે જમીન અલગ પ્રકારની જોવા મળે છે. ભલે માતૃ ખડક એક જ હોય પણ આબોહવાની અસર છે. એ જ પ્રમાણે લાંબા ગાળે ભિન્ન ખડકો હોવા છતાં અલગ અલગ પ્રકારની જમીન જે છે એ પણ એક જ પ્રકારની પણ જોવા મળે છે. એટલે આમ આબોહવા કેવા પ્રકારની છે તેના આધારે જમીનનું નિર્માણ થાય છે. આટલી વાત કર્યા પછી આપણે હવે ચર્ચા કરીશું જમીનોના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે. તો આપણે ત્યાં લખીશું જમીનના પ્રકાર. પછી એમાં એક લીટી લખશું કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR ઇન્ડિયન સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચે છે. જેમાંની પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રોમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. સ્પષ્ટતા જ કરી દીધી છે. 8 પ્રકાર પાડ્યા, એમાં 2 જમીનની સ્પષ્ટતા કઈ કરી તે કે પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન. આ બંને, જો પર્વતીય જમીન એટલે પર્વતમાં હોય, પણ જંગલ પ્રકારની જમીન છે એ પણ પર્વતીય ક્ષેત્રોમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. જંગલો મોટા ભાગે પહાડો પર જ જોવા મળે છે. સમતલ જમીન જ્યાં છે, મેદાની વિસ્તાર જ્યાં છે, ત્યાં તો આપણે આપણા નિર્વાહ માટે ખેતી કરીએ છીએ. જ્યારે પહાડી વિસ્તારમાં ખેતી કરવી બહુ અઘરી છે, એટલે ત્યાં ખેતી નથી થતી અને ત્યાં જંગલો જોવા મળે છે. એટલે કે પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન એ પર્વતીય ક્ષેત્રોમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. જમીનના 8 પ્રકાર આ પ્રમાણે છે. આપણે એના વિશે વર્ણન કરવાનું નથી. આપણે માત્ર 8 નામ જ લખવાના છે. પહેલું કાપની જમીન, અંગ્રેજીમાં એને એલ્યુવાઇલ સોઇલ કહીએ છીએ. બીજું રાતી જમીન અથવા લાલ જમીન, રેડ સોઇલ. ત્રીજો પ્રકાર પડે છે કાળી જમીન, બ્લેક સોઇલ. પડખાવ કે લેટરાઇટ જમીન, લેટરાઇટ સોઇલ. રણ પ્રકારની જમીન, ડેઝર્ટ સોઇલ. પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન, માઉન્ટેન સોઇલ. સાતમો પ્રકાર છે
જંગલ પ્રકારની જમીન ફોરેસ્ટ સોઇલ, અને 8મો ને છેલ્લો દલદલ કે પીટ પ્રકારની જમીન મર્શી અથવા પીટી સોઇલ. આમ આ 8 પ્રકાર જમીનના પડે છે. પછીનો પ્રશ્ન છે કાંપની જમીન વિશે નોંધ લખો. આપણને નોંધ લખવાનું પણ કહે. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. તો કાંપની જમીન છે એ કઈ રીતે બને છે, કયા વિસ્તારોમાં, પહેલાં તો એ કહીશું કયા વિસ્તારમાં આવી છે, કઈ રીતે બને છે, એમાં કયા તત્વો હોય છે અને કયા પાક લેવાય છે. આટલું આપણે લખવાનું છે. તો કે કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળ ધરાવે છે. બહુ મોટો વિસ્તાર છે કાંપની જમીનનો, 43% ક્ષેત્રફળ ધરાવે છે. આ જમીન ક્યાં આવી? તો કે પૂર્વે બ્રહ્મપુત્ર ખીણથી, એટલે પૂર્વ ભારતમાં જાઓ. પહેલાં ઉત્તરમાં જાઓ, પછી પૂર્વ ભાગમાં જજો. સીધા આમ પૂર્વ દિશા જોશો તો ખ્યાલ નહીં આવે, પણ ઉત્તર ભારતમાં પહેલાં જવાનું હિમાલય બાજુ, અને પછી તમે તમારા જમણા હાથ તરફ જાઓ એટલે ત્યાં બ્રહ્મપુત્ર નદી છે, અને એ નદીએ ખીણ પ્રદેશની રચના કરી છે. ખીણથી બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં છેક ડાબી બાજુ જવાનું, સતલજ નદી સુધી પંજાબ સુધી જવાનું. આ બ્રહ્મપુત્રની ખીણથી સતલજ નદી સુધીનું જે મેદાન છે એ ઉત્તરનું મેદાન એ કાંપની જમીનવાળું જોવા મળે છે. પછી દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીનો ખીણ પ્રદેશ. આ નદીઓએ ખીણ પ્રદેશની રચના કરી છે, અને તેને કારણે ઉપરથી ધોધ સ્વરૂપે પડે અને પછી એમાં જે માટીના કણો બહાર આવે, નદીના પ્રવાહ સાથે વહેતા વહેતા બહાર નીકળી જાય અને કાંપની જમીનનું નિર્માણ કરે છે. કારણ કે જમીનનું ધોવાણ થાય, ધોધ સ્વરૂપે પડે, નીચે બાકોરું પડતું જાય, અને એ માટીના કણો છૂટા પડી અને પ્રવાહમાં સાથે વહેવા લાગે, અને સપાટ મેદાનમાં પ્રવાહ આવે ત્યારે ધીમો પડતા એ કણો ત્યાં પથરાઈ જાય છે. એટલે નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીનો ખીણ પ્રદેશ. પછી મહત્વનો મુદ્દો કીધો છે કે ખીણ પ્રદેશથી પણ કાંપની જમીનનું નિર્માણ થાય છે, અને મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદી, આ દક્ષિણની 4 નદીઓ, એ ચારેય નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ કાંપની જમીન જોવા મળે છે. મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? કે નદી જ્યારે સમુદ્રને મળવા ની નજીકમાં હોય ત્યારે નદીનો પ્રવાહ ધીમો પડતા પ્રવાહની સાથે ઘસડાઈ આવેલા માટીના કણો ઠરવાને કારણે જમીન પર પથરાઈ જાય છે, અને જે જમીનનું નિર્માણ થાય છે તેને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આવા મુખ ત્રિકોણ પ્રદેશની રચના કોણ કરે છે? કઈ નદીઓ કરે છે? તો કે દક્ષિણમાં મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદી. આ 4 નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. નિક્ષેપિત કાંપ કોને કહેવાય? કે પોતાની સાથે ઘસડી લાવેલા માટીના કણો કે કાંપ છે એ પ્રવાહની ગતિ ધીમી પડતા એ કાંપ ત્યાં પથરાઈ જાય છે, એને નિક્ષેપિત કહેવાય. નિક્ષેપણની પ્રક્રિયા થઈ એટલે એ નિક્ષેપિત કાંપની આભારી છે. કાંપની જમીનમાં કયા તત્વો છે? તો કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ છે. નાઇટ્રોજન અને હ્યુમસ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કાંપની જમીનમાં કેવા પાકો લેવાય છે? તે કે આ કાંપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો લેવાય છે. એટલે આમ આપણા માટે કાંપની જમીન છે એ ખૂબ જ મહત્વની છે. પછીનો પ્રશ્ન છે ત્રીજો, કાળી જમીન વિશે નોંધ લખો. કાળી જમીન વિશે નોંધ લખવાની છે. તો કાળી જમીનની વિશિષ્ટતાઓ પણ આપણે જોઈશું, કઈ રીતે નિર્માણ થાય છે તેની વાત કરીશું, એમાં કયા તત્વો વધુ છે તે જોઈશું, અને કયા વિસ્તારમાં આવી છે, કેવા પાકો લેવાય છે.
આવો મિત્રો, જોઈએ આપણે કાળી જમીન. કાળી જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીન કેટલા વિસ્તારમાં છે? તો કે ભારતના કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારમાં આ જમીન આવી છે. કઈ રીતે આનું નિર્માણ થાય? તો કે લાવા પથરાવાથી. લાવા ક્યાં પથરાયો? તો કે કાળી જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ એટલે કે મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં કાળી જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન પણ આ પ્રકારની જોવા મળે છે. કાળી જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા અગત્યની છે. લાવાયિક ખડકો એટલે કે લાવામાંથી બનેલા જે ખડકો છે અને એમાંથી અને આબોહવાની અસર એના ઉપર જોવા મળે છે. એક તો ખડકો કયા છે? તો કે લાવાયિક. લાવા ઠરી ગયો, એમાંથી જે ખડકોનું નિર્માણ થયું એનું હવે ખવાણ અને ધોવાણ થતાં જે જમીનનું નિર્માણ થાય એ લાવાયિક ખડકોમાંથી બનેલી જમીન એટલે કાળી જમીન. એના ઉપર અસર કોની છે? અગાઉ ભણ્યા તે પ્રમાણે તો કે આબોહવાની. આ લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા અગત્યની છે. આ જમીનમાં કયા તત્વો જોવા મળે છે? તો કે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. કાળી જમીનની ફળદ્રુપતા સારી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધુ સારી હોય છે. લાંબા સમય સુધી આ જમીનમાં ભેજ સંગ્રહાયેલો રહે છે. એનો અર્થ એવો થાય કે જમીનમાં ભેજ જતો રહેતો નથી, સૂકી જમીન થતી નથી, ભેજવાળી રહે છે. એનો ફાયદો એ થાય કે વાવેલા છોડ છે એ પાણી ન પીવડાવવા છતાંય લાંબા સમય સુધી ટકી રહે છે. બીજી વાત એ કરી છે કે આ જમીનમાંથી ભેજ જ્યારે સુકાઈ જાય છે ત્યારે એ જમીનમાં તિરાડો પડે છે, જમીન ફાટો પડી જાય, ચીરાઈ જાય, તિરાડ પડે. કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાકો આવી કાળી જમીનમાં વધુ અનુકૂળ આવે છે. આ કાળી જમીનને સૌથી વધુ અનુકૂળ આવતું હોય તો તે છે કપાસનો પાક. એટલે જ કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ કાળી જમીનની ચર્ચા અહીંયા આપણે પૂર્ણ કરીશું. હવે આવે છે પ્રશ્ન ત્રીજો. નીચેના સવાલોના ટૂંકમાં જવાબ લખો. હવે ટૂંકમાં જવાબ લખવાના છે એનો અર્થ એવો થાય કે આ 2 માર્ક્સમાં પૂછી શકાય તેવા પ્રશ્નો છે. 1 માર્ક્સમાં પણ પૂછે છે ઘણી વખત. એમાં પહેલો પ્રશ્ન છે, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જમીન ધોવાણ અટકાવવાની વાત છે. જોજો, ભૂમિ સંરક્ષણ નથી. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આ પ્રમાણે છે. પહેલું, જો તમારે સમય હોય અને લખવું હોય તો તમે લખી શકો છો કે ગતિશીલ હવાને કારણે કે ગતિશીલ પાણીને કારણે જમીનના કણો એક જગ્યાએથી બીજા સ્થળે કે દૂર સુધી ઘસડાઈ જવાની પ્રક્રિયાને જમીન ધોવાણ કહે છે. ભારે વરસાદ અને તોફાની પવનોથી જમીનનું ધોવાણ થાય છે અને વારંવાર આ પ્રક્રિયા થતી રહેવાથી જમીનની ફળદ્રુપતા ગુમાવાઈ જાય છે. આમ થતું અટકાવવા માટે તેના ઉપાયો યોજવા જોઈએ. મારી દ્રષ્ટિએ જમીન ધોવાણ અટકાવવા માટે નીચેના ઉપાયો અજમાવવા જોઈએ. નંબર 1, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણ કરવી જોઈએ. ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવી જોઈએ. બીજું, ઢોળાવવાળી એટલે કે ઢાળવાળી જમીનો છે એવી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. એટલે કે સમોચ્ચ રેખીય પગથિયા એટલે કે સરખી ઊંચાઈવાળા
અને રેખી એટલે કે સીધી લીટીમાં પગથિયા જેવા ખેતરોની રચના કરવી એટલે કે સ્ટેપ ફાર્મ કહેવાય. ટુકડા થશે, મોટું ખેતર ન થાય, નાના નાના ખેતર બનશે, પણ જે ખેતર બનશે એમાં આપણે પાક લઈ શકશું. બીજો ફાયદો એ થશે જમીનનું ધોવાણ અટકાવી શકીશું. જો આવા સમોચ્ચ રેખીય પગથિયાવાળી રીતથી આપણે વાવેતર નહીં કરીએ તો બધી જ જમીન આપણી ધોવાઈ જશે. કોઈ લાભ એનો આપણે લઈ શકીશું નહીં. માટે જમીનનો લાભ મળે અને ધોવાણ અટકાઈ જાય, બે ફાયદા છે. એટલે આવા સમોચ્ચ રેખીય પગથિયાની તરહથી વાવેતર કરવું જોઈએ. જે જમીનમાં આપણે વાવતા નથી, ઉપયોગમાં લેતા નથી, એને કહીશું આપણે પડતર જમીન. તો આવી જે પડતર જમીન છે એ જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ત્રીજો મુદ્દો લઈશું, ચોથો મુદ્દો કે જ્યાં પાણીના પડ્યા હોય ત્યાં આડબંધ બાંધી એટલે કે આડા બંધ બાંધવા જોઈએ. એટલે કે જ્યાં જ્યાં પાણી પડે છે ધોધ સ્વરૂપે, એ ધોધ સ્વરૂપે પાણી પડે છે એની ગતિ ધીમી કરવા માટે આડબંધ બાંધવા જોઈએ. એટલે કે આડા બંધારા બાંધીને પણ પાણીના પ્રવાહની ગતિને આપણે ધીમી કરી શકીએ છીએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. એનો અર્થ એવો થાય કે આમ ઢાળવાળી જમીન હોય તો જે ભાગ ઊંચાણવાળો છે ત્યાં ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી કરીને એ વધુને વધુ એનું સ્તર ઘસાતું જશે, એને ઘસાઈને નીચાણવાળા ભાગમાં આવશે, ત્યાં પુરાણ થતું જાય. એટલે એક સમય એવો આવે કે જમીન સમતલ થઈ જશે, સપાટ ભૂમિ થઈ જશે. એટલે કહ્યું કે પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. પછીનો મુદ્દો છે કે નીચાણવાળી જમીનમાં ખેતર ફરતે પાળા બાંધવા જોઈએ. જે ભાગ જમીનનો કે આપણા ખેતરનો નીચાણવાળો છે એ નીચાણવાળા ભાગ બાજુ આપણે આડા પાળા બાંધવા જોઈએ. આપણો શેઢો આવે, આપણી હદ આવી જાય ત્યાં પાળો બાંધી દેવાય, જેથી કરીને આપણા ખેતરનું પાણી વહીને આગળ બીજાના ખેતરમાં જાય નહીં. જાય તો એમાં વાંધો શું છે કે આપણે ફળદ્રુપતા વાળવા રસકસ જે છે એ જમીનનું સ્તર ઘસાઈને વહી જશે. એને અટકાવી દેવા માટે આપણે શેઢા પર આપણે પાળો બાંધી દેવો જોઈએ, જેથી આપણી જમીનનો રસકસ અને ફળદ્રુપતાના તત્વો છે આપણા ખેતરમાં જ પડ્યા રહે છે. અને આડા પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ પણ કરવું જોઈએ. પાળા ઉપર વૃક્ષારોપણ કરી દો, જેથી કરીને પાળો પણ ધોવાશે નહીં, પાળો તૂટશે નહીં અને આપણી જમીનનું પાણી આગળ જતું અટકી શકશે. આમ ભૂમિ અથવા તો જમીન ધોવાણ અટકાવવા માટે આપણે આવા ઉપયોગો કરી શકીએ છીએ. પછીની વાત છે પર્વતીય જમીનો કોને કહેવાય? પર્વતીય જમીન કોને કહેવાય છે? તે કે જે વિસ્તારમાં પર્વતો હોય તે જમીનને પર્વતીય જમીન કહેવાય, આ સાદી ભાષામાં. પણ બધા જ ઊંચાણવાળા વિસ્તારો પર્વતો ન કહેવાય, ડુંગરા કહેવાય. એને પર્વતમાં એની પર્વતની વ્યાખ્યામાં ડુંગર આવતો નથી, કારણ કે પર્વત એ મોટો છે, એને વ્યાખ્યાયિત કર્યો છે, ચોક્કસ માપ આપ્યું છે. કેવું માપ આપ્યું છે? તે કે 3000 થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આવેલી જમીનને 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આવેલી જમીનને પર્વતીય જમીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર યાદ રાખજો, પર્વતીય જમીનનો અર્થ આપવાનો છે. તો કે જે વિસ્તારોમાં પર્વતો આવેલા છે તે, તો કે પર્વતોમાં પણ ઊંચાઈ આપી છે કે પર્વતીય જમીન એટલે 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આવેલા ભૂમિ ભાગને પર્વતીય જમીન કહેવાય. ખાસ કરીને આવી જમીન, હવે ઉદાહરણ આપવાનું. ઉદાહરણ તરીકે આવી જમીન આપણને હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. આ સિવાય પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર,
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. બસ આટલું જ લખવાનું છે, એનાથી વધારે આપણે લખવાનું નથી. પછીનો પ્રશ્ન છે, રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. તો કે રણ પ્રકારની જમીનો ક્યાં આવી છે તે આપણે બતાવવાનું છે. અને એના વિશે આપણે લખશું કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. જ્યાં સૂકી આબોહવા હોય અથવા અર્ધ સૂકી હોય. આપણે ત્યાં ભેજવાળા પવનો આવે. જ્યારે રણ પ્રકારની જમીન હોય ત્યાં સૂકા પવનો હોય, એમાં કોઈ ભેજ ન હોય, એટલે જમીનનું સ્તર જે છે એ ચોટેલું ના રહે, એ છૂટું હોય, જમીનના સ્તર કરતાં છૂટું પડી ગયેલું હોય. સૂકી આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના સૂકા પ્રદેશમાં જોવા મળે છે. 3 રાજ્યોને આપણે પહેલા લેવાના: રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબ, એટલે કે પંજાબનો દક્ષિણ ભાગ. એટલે કે પંજાબથી પાછું આપણે ગુજરાત તરફ આવીશું, એટલે લખ્યું છે દક્ષિણ પંજાબના સૂકા પ્રદેશમાં. અને પછી લઈશું કે જો પંજાબનો દક્ષિણ ભાગ, પછી તરત જ રાજસ્થાન આવે અને તરત જ ગુજરાત આવે છે. એ જે સ્પર્શે છે સરહદો, એ સ્પર્શતી સરહદોમાં આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અહીં ખુલાસો કરીશું કે હરિયાણામાં, પંજાબમાં અને રાજસ્થાનમાં પશ્ચિમનો જે ભાગ છે ત્યાં રણ પ્રદેશની જમીન જોવા મળે છે અથવા રણ પ્રકારની જમીન છે. પણ સૌરાષ્ટ્રમાં ક્ષારનું પ્રમાણ જમીનમાં વધુ હોવાને કારણે એને ખારોપાટ કહેવાય છે અને રેતાળ જમીન છે. અને ક્ષાર છે એ રોજને રોજ ક્ષારનું પ્રમાણ વધતા એ સૌરાષ્ટ્રની કેટલીક જમીન છે એ ક્ષારવાળી થઈ ગઈ, રેતાળ થઈ ગઈ. પવનોને કારણે એ રેતીના કણો આગળ વધતા જાય છે અને એ જમીન ઉપજાઉ હતી, ફળદ્રુપ હતી, એ હવે બિનખેડાણ લાયક બનતી જાય છે. એટલે લખ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. જોકે સિંચાઈની સગવડતા વધારતા અથવા તો સિંચાઈની સગવડ વધવાથી આવી જમીનમાં બાજરી અને જુવાર જેવા પાકો લેવામાં આવે છે. એટલે કે સિંચાઈ મળે તો આ જમીનમાં હજુ આનાથી વધુ સારા પાક લઈ શકાય તેવી સંભાવનાઓ છે. અહીંયા રણ પ્રકારની જમીનોની વાત પૂરી થાય છે. હવે આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. આ પ્રશ્નો જે છે એ તમારા માટે વધુ મહત્વના એટલા માટે કહીશ કે રોકડિયા ગુણ છે, આમાં લખવાનું નથી. ટીક મારવી અથવા તો ગોળ સર્કલ કરીને આપણે માર્ક્સ લઈ લેવાનો છે. અને આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે પાઠની એક એક લીટી વાંચવી પડે. એમાં પહેલો પ્રશ્ન છે કે દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન 4 આપ્યા છે. સર્વસુલભ સંસાધન, બી સામાન્ય સુલભ સંસાધન, સી વિરલ સંસાધન અને ડી એકલ સંસાધન. એવું આપણને કીધું. માત્ર એક કે બે સ્થળે જ આ સંસાધન મળતું હોય તો તેને કહેવાય એકલ સંસાધન. એક જ જગ્યાએ મળે છે. એટલે આમાં થોડીક સામાન્ય બુદ્ધિ, સાબુ વાપરો ને મેલ કાઢો. સાબુ વાપરો અને એક ગુણ મેળવો. એક કે બે સ્થળે જ મળતું હોય તેવું સંસાધન. પછીનો પ્રશ્ન બીજો, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવા વાળા પદાર્થોથી થાય છે. અહીંયા શબ્દમાં મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવા વાળા પદાર્થોથી થાય છે. તો ત્યાં આવશે એ ખવાણ અને ઘસારાથી, બી સ્થળાંતર અને સ્થગિતતાથી, અનુક્રમ અને વિક્રમથી,
ઉર્ધ્વ અને શીર્ષથી કેવા ચિત્ર વિચિત્ર શબ્દો મૂક્યા છે. બી જુઓ, સ્થળાંતર અને સ્થગિતતાથી. એક બાજુ કે સ્થળાંતર થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. સ્થગિતતા એટલે અટકી જવું. એનાથી જમીનનું નિર્માણ થાય? તો કે ના. અનુક્રમ અને વિક્રમથી? તો કે ના. ઉર્ધ્વ અને શીર્ષ. ઉર્ધ્વ એટલે ઉપર આવવું, શીર્ષથી એટલે નીચે. તો કે એમ પણ ન થાય. ઉપર નીચે થવાથી જમીનનું નિર્માણ ન થાય. તો કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ઘસારાથી થાય છે. ત્રીજો પ્રશ્ન, પડખાવ જમીનનું અન્ય નામ શું છે? પડખાવ જમીન એનું બીજું નામ શું છે? તો કે કાંપની જમીન? તો કે ના. આમાં આવો ક્યાંય બીજો શબ્દ આવ્યો જ નથી. લેટેરાઇટ જમીન, વિચારીએ. કાળી જમીન, એને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાતી અથવા લાલ જમીન આપણને અહીંયા કહી જ દીધું છે. તો વધ્યો એક જ શબ્દ લેટેરાઇટ જમીન ને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લો અને તમને બધાને આવડે છે આનો જવાબ એવો પ્રશ્ન કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવી છે? 7, 16, 5 કે 8? 8. થેન્ક યુ વેરી મચ મિત્રો. મજા આવી. હવે પછી આપણે મળીશું ત્યારે ચેપ્ટર નંબર 15નો અભ્યાસ કરીશું. પાના નંબર છે 120, જેનું નામ છે આર્થિક વિકાસ. એમાંથી પણ આપણને અગાઉ કહ્યું તે પ્રમાણે 3 માર્ક્સના પ્રશ્ન પૂછાવાની સંભાવના રહી છે. એટલે આપણે વધુમાં વધુ આ 3 ચેપ્ટર જે લીધા, પહેલું બીજું, એ બેઉમાંથી 3 માર્ક્સનું પૂછાય છે. 8મું ચેપ્ટર એમાંથી પણ 3 માર્ક્સનું પૂછાય છે. અને હવે પછીનું જે ચેપ્ટર છે જેનું નામ છે આર્થિક વિકાસ, એમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. કુલ 4 માર્ક્સનું એમાંથી પૂછાય છે. મજા આવશે. આર્થિક વિકાસ ઉપર ચર્ચા કરીશું. અને વિકાસ કોને કહેવાય, જીવન કોને કહેવાય, ગઈકાલે જે મોદીજી બોલ્યા છે તેની વાતને પણ આપણે વણી લઈને આર્થિક વિકાસનો અર્થ સમજવાની કોશિશ કરીશું. રસપ્રદ ટોપિક છે આર્થિક વિકાસ. તમને મજા આવશે જાણવાની, શીખવાની અને જીવનમાં ઉતારવાથી જીવનને વધુ રંગીન અને સંગીન બનાવીશું. વધુ સુખ સગવડવાળું બનાવવાની કોશિશ કરીશું. ચાલો, થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ લાસ્ટ ટાઈમ આર્થિક વિકાસ માટે. ઓકે, ગુડ બાય.